ગુડ મોર્નિંગ મિત્રો. આજની સવારની પ્રેમી સલામ, જય મસીહ કી. આજે આપણે એ જોવા માગીએ છીએ કે આ ઘેટા બકરાના જે ટોળા છે એમને કેવી રીતે સાચવવામાં આવતા હતા, એમના માલિક એમનું શું પૂરું પાડતા હતા, માલિક એમની કેવી રીતે સાચવણી કરતા હતા અને ક્યાં ક્યાં એમને લઈ જઈને કેવો ચારો પૂરો પાડતા હતા. એમની બહુ ચીવટથી કેર લેવામાં આવે, એમની સંભાળ લેવામાં આવે અને એમને બહુ પ્રેમથી રાખવામાં આવે. એ પોતાના ઘેટા બકરાના ટોળાને કહે છે કે બાળક જેટલો પ્રેમ કરતા હોય છે. અને એટલે પુરાતન કાળમાં અત્યારે પણ એ ઘેટાના ટોળાને કેવી રીતે સાચવણી કરવામાં આવે છે. પહેલી વાત, કુટુંબના માણસો જ એને ચારતા હતા, એને લઈ જતા હતા, ટોળામાંથી વાડામાંથી ટોળા સમાન લઈ જાય અને કુટુંબની કોઈક વ્યક્તિ હોય એ એમની ચીવટથી કેર લે, એમને સાચવે, એવી એક પદ્ધતિ હતી. જો તમે ઉત્પત્તિનું પુસ્તક 29મો અધ્યાય 6 વચનથી આગળ વાંચશો તો રાહેલ પોતાના બાપના ઘેટાને સાચવતી હતી, ચરાવતી હતી. એટલે કે કુટુંબની જ કોઈક વ્યક્તિને એ જવાબદારી આપવામાં આવે અને કુટુંબની કોઈક વ્યક્તિ એટલે ઘણી બધી દીકરીઓ પણ, છોકરીઓ પણ એ ઘેટાના ટોળાને સાચવતી હતી. એ જ પ્રમાણે નિર્ગમનનું પુસ્તક 2 અધ્યાય અને 16મા વચનમાં મિદ્યાનના યાજક યિથ્રોની 7 દીકરીઓ એ પણ કે છે પોતાના ઘેટા, પોતાના બાપના ઘેટાને ચરાવતી હતી, સાચવતી હતી. અને એ જ પ્રમાણે નિર્ગમન 3:1માં મૂસા પણ જ્યારે ત્યાં આવ્યો અને એ મિદ્યાનના યાજકની દીકરી સાથે લગ્ન કર્યા પછી મૂસા પોતે જવાબદારી લીધી અને મૂસા પોતાના સસરાના ઘેટાને સાચવતો હતો, ચરાવતો હતો. એ કહે છે કે વાડામાંથી લઈ જાય અને ડુંગરે ડુંગરે ફરીને ચરાવતો હતો. એ વાત આપણે વાંચીએ ત્યાં પ્રભુએ પછી એને બળતા ઝાડવા મધ્ય દર્શન આપેલું, એ વાત આપણે જાણીએ છીએ. એટલે કુટુંબની વ્યક્તિ સાચવતી હતી. એ જ પ્રમાણે પહેલો સમુએલ 16મો અધ્યાય 11મો અધ્યાય, જ્યારે સમુએલે રાજાની વરણી કરવાની હતી ત્યારે ઈસાઈના બધા છોકરાઓને કુટુંબને બોલાયા, પણ પછી કોઈની પસંદગી થઈ નહીં. ત્યારે સમુએલે ઈસાઈને કહ્યું કે શું કોઈ તારો બીજો દીકરો હજુ રહી ગયો છે? ત્યારે ઈસાઈએ કહ્યું કે હા, નાનો દીકરો એ ઘેટા ચરાવવા ગયો છે, ઘેટા ચારે છે. અને પછી દાઉદને બોલાવવામાં આવ્યો. તો દાઉદ ઘેટા પાળક હતો, એ પોતાના બાપના ઘેટા ચરાવતો હતો, સાચવતો હતો. હવે આ તો ઘરની કુટુંબની વ્યક્તિ થઈ, પણ કુટુંબની વ્યક્તિ ના હોય, ઘરની વ્યક્તિ ના સાચવે તો એના માટે ભરવાડો અને ચાકરો રાખવામાં આવતા હતા, એમને મહેનતાણું આપવામાં આવતું હતું, પગાર આપવામાં આવતો હતો. પણ આ ઘેટા બકરાની સંભાળ રાખવામાં આવે, એની ચાકરી કરવામાં આવે. પહેલો સમુએલ 16:20, દાઉદ પોતાના ઘેટાને રખેવાળોને સોંપીને રણભૂમિમાં લડાઈને સારું ગયો. એટલે જ્યારે ગોલિયાતને મારવાનો થયો અને ફલિસ્તીઓને સામે જવાનું થયું ત્યારે દાઉદ પેલા રખેવાળ કે ભરવાડોને સોંપીને પોતાના ટોળાને એ ગયો હતો. અને એ જ પ્રમાણે ગીતશાસ્ત્ર 23:2 પણ આપણે જોઈએ છીએ કે એ જ દાઉદનું ગીત કે દાઉદ પોતે ચરાવતો હતો અને કેવી કેવી રીતે ક્યાં ક્યાં એમને લઈ જાય ચરાવવા. તો લીલા બીડમાં એ લઈ જાય, જ્યાં જ્યાં લીલું છમ ઘાસ હોય ત્યાં ભરવાડો કે જે વ્યક્તિ એમને દોરનાર છે એમને લઈ જાય છે. એટલે ઘેટામને શું પૂરું પાડવામાં આવે છે, શું જોઈએ છે, તો એ આ ભરવાડ અને માલિક જાણતા હતા. અરે એમને એવી જગ્યાએ લઈ જાય, શાંત નદીની પાણી પાસે, એટલે કે છે કે જ્યાં બહુ શાંતિ હોય, એ બીવે નહીં, ગભરાય નહીં, એવી જગ્યાએ ચોખ્ખું નિર્મળ પાણી હોય ત્યાં એમને લઈ જાય અને એમને પાણી પાવામાં આવતું હતું. ત્યાર પછી એમને પર્વતો અને ડુંગરો પર લઈ જાય કે જ્યાં પુષ્કળ લીલોતરી ઘાસ હોય. અને આ માલિક કે આ ભરવાડ એ દોરનાર એને પર્વતો અને ડુંગરોમાં પણ દોરી જાય છે. ખીણોમાં ચરાવતા હતા. યશાયા 65:10 લખ્યું છે કે ઘેટાના ટોળાને આખોરની ખીણમાં લઈ ગયા. એટલે ખીણોની અંદર પણ એમને ચરાવવા માટે લઈ જવાની પદ્ધતિ હતી. ત્યાર પછી બધું જ પૂરું થાય ને રાત્રે એ ટોળાની સંભાળ સાથે પાછા વાડામાં લાવવામાં આવતા હતા. એવી પણ પદ્ધતિ. સવારે વાડામાંથી લઈ જાય, આખો દિવસ એમને ફેરવે, ચરાવે અને એમની બહુ સંભાળ લે, વાઘ વરુ કે ચોરથી એમને બચાવે, એમની સંભાળ લે અને ફરીથી રાત્રે પાછા એ ટોળાને સંભાળીને વાડામાં લાવવામાં આવતું હતું. એટલે જ પ્રભુ એ આપણો ઉત્તમ ઘેટા પાળક છે અને આપણે એના વાડાના ઘેટા છીએ. એ પણ આપણી આ રીતે જ સંભાળ લે છે. એ પણ આપણને દરરોજ બહાર લઈ જાય, લાવે, આપણી સંભાળ લે અને આપણું પૂરું પાડે છે. એટલે ઘેટાની વાત પરથી ઉત્તમ ઘેટા પાળકની વાત પણ આપણને યાદ આવે છે. આમીન. પ્રાર્થના કરી. ભલા પ્રભુ, આજે સવારે તમારા અદ્ભુત પવિત્ર વચનને માટે આભાર. બાઇબલમાં ઘેટા પાળકની વાત ને ઘેટાની વાત એ
ઉત્તમ ઘેટા પાળક તરફ કે જે પ્રભુ અમારા માલિક તમે બન્યા છો એ અમને યાદ દેવડાવે છે. ત્યારે અમે તમારા વાળાના ઘેટા બની રહીએ અને તમારું મહિમા કરી એવી કૃપા થવા દો. પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.